નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો એ જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે ગઈકાલમાં અને આજમાં કેટલો વધારો ઘટાડો થયો એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તેની સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 14,667 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,17,336 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,46,670 રૂપિયા, 100 ગ્રામની કિંમત 14,67,700 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,42,910 રૂપિયા અને આજનો ભાવ છે 1,46,670 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3,760 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે પણ। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 13,445 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,07,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,34,450 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,44,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,31,000 રૂપિયા અને આજે ભાવ છે 1,34,450 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3,450 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો એક દિવસની અંદર આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,001 રૂપિયા, 8 ગ્રામની કિંમત 88,008 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,10,010 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,100 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનામાં ગઈકાલની વાત કરીએ તો 1,07,190 રૂપિયા ભાવ રહ્યો હતો, જ્યારે આજની વાત કરીએ તો 1,10,010 રૂપિયા ભાવ રહ્યો। એટલે 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2820 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની લેટેસ્ટ રેટ વિશે। ચાંદી ક્યાં પહોંચી અને શું થયું ભાવમાં આવો જાણવાનો પ્રયાસ કરીએ। 1 ગ્રામની કિંમતથી 1 કિલોગ્રામની કિંમત જાણીશું। 1 ગ્રામની કિંમત 250 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,500 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,50,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,35,000 રૂપિયા અને આજે 2,50,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 15,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ આવનાર સમયમાં સોના ચાંદી કેવા સમાચાર આપશે, લોકોને નફો આપશે કે નુકસાન। એ પહેલાં ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમતો શું ચાલી રહી છે તેના વિશે પણ વાત કરીશું। દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 1,46,820 રૂપિયા અને 22 કેરેટની કિંમત 1,34,600 રૂપિયા અને 18 કેરેટની કિંમત 1,10,160 રૂપિયા। દર્શકો, દિલ્હી સમાન ભાવ જોવા જઈએ તો મુંબઈ, ચેન્નઈ, કલકત્તામાં સમાન ભાવ જોવા મળે છે, જ્યારે ગુજરાતનું મુખ્ય ગણાતું શહેર અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત છે 1,46,720 રૂપિયા, 22 કેરેટની કિંમત છે 1,34,500 રૂપિયા અને 18 કેરેટની કિંમત છે 1,10,060 રૂપિયા। દર્શકો, એ સાથે જ સોના ચાંદીને લઈ વાત કરીએ તો ભારતનું આ ગોલ્ડ ફંડ દુનિયાના ટોપ 10 ભારતીયોની પહેલી પસંદ બનેલી આ સ્કીમે ગ્લોબલ માર્કેટમાં રચ્યો હતો ઇતિહાસ। આવો જાણીએ શું છે મહત્વના સમાચાર। નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે બુધવારે એક મહત્વની માહિતી શેર કરી। કંપનીના પ્રમુખ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ નિપ્પોન ઇન્ડિયા ETF ગોલ્ડ
એ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફંડ ફ્લોના આધારે તે વિશ્વના ટોચ 10 ગોલ્ડ ETFમાં 6થા સ્થાન પર પહોંચી ગયું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના આંકડા મુજબ આ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. સોના ચાંદીના ઉછળ્યા ભાવ આ ખરીદવાનો મોકો છે. પ્રોફિટ ભેગો કરીને છૂટા થઈ જવામાં ભલાઈ. સમજી લો એક્સપર્ટ્સ પાસેથી શું છે રાય. પાછલા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડાની રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે. સોના અને ચાંદીના ભાવમાં આજે ભલે ઉછાળો જોવા મળ્યો હોય, પરંતુ બંનેના ભાવ તાજેતરમાં ઉચ્ચતમ સ્તરથી નોંધપાત્ર રીતે નીચે આવી ગયા છે. નિષ્ણાતોના મતે આ ઘટાડો એક તક રજૂ કરી શકે, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. સોના ચાંદી માટે માર્ચ મહિનો ખૂબ જ ખરાબ સાબિત થયો. આ મહિનામાં અત્યાર સુધી બંને ધાતુ અડધોઅડધ તૂટી ગયું, જેમાં સોમવારે કિંમતી ધાતુઓના માર્કેટમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સ્પોટ્સ ગોલ્ડ $4,200 પ્રતિ ઓન્સથી નીચે સરકી ગયો હતો અને નવેમ્બર 2025 બાદ તેના સૌથી નીચલા સ્તર લેવલ પર પહોંચી ગયો. જ્યારે ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી, તેનો ભાવ ઘટીને એક સમય લગભગ $61 પ્રતિ ઓન્સ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે મંગળવારે ઘરેલું માર્કેટમાં પણ આ જ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલિવરીવાળા ગોલ્ડ કોન્ટ્રાક્ટનો ભાવ ઇન્ટ્રાડેમાં $1,29,595 પ્રતિ ગ્રામ 10 ગ્રામે લેવલે પહોંચ્યો હતો. ચાંદીમાં પણ મોટો ઘટાડો તો થયો છે. ચાંદીમાં ઘટાડો વધારો રહ્યો હતો. MCX પર ડિસેમ્બર પછી પહેલીવાર મે ડિલિવરીવાળા સિલ્વરના કોન્ટ્રાક્ટ ભાવમાં $2,00,000 પ્રતિ કિલોગ્રામથી નીચે આવી ગયો હતો. કારોબાર દરમિયાન તે $1,99,643 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. આ જાન્યુઆરીના $4,09,800ના હાઈથી 50%થી વધુનો ઘટાડો દર્શાવે છે. જોકે ઇરાનના હાઈથી હુમલો ટાળવાના નિર્ણય અંગે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બંને ધાતુઓમાં રિકવરી જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડા પછી બજારમાં અટકળો વધુ તીવ્ર બની શકે. આ ધાતુઓ હવે બેર માર્કેટમાં પ્રવેશી શકે છે. જોકે ઘણા એક્સપર્ટ્સ માને છે કે આ મંદી સતત નબળાઈનો સંકેત નથી, પરંતુ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓનું પરિણામ છે. ડોલરની મજબૂતી અને લિક્વિડિટી પ્રેશર. કોટક સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ ચીફ અનિદ્ય બેનર્જીના જણાવ્યા અનુસાર સોના અને ચાંદીના ઘટાડાનું મુખ્ય કારણ ડોલરની મજબૂતી માંગ છે. રોકાણકારોનો કેશ એકત્ર કરવા અને જોખમ ઘટાડવા માટે પોતાની પોઝિશન ઘટાડી રહ્યા છે. તેમનું કહેવું કે ઉર્જાના ભાવમાં વધારાના કારણે વૈશ્વિક નાણાકીય સ્થિતિ કડક બની છે. આ ઉપરાંત US બોન્ડ yieldમાં વધારો થવાથી ડોલરમાં રોકાણ વધુ આકર્ષક બન્યું છે. આવા વાતાવરણમાં પરંપરાગત રીતે સલામત રોકાણ માનવામાં આવતા સોના પર પણ દબાણ વધી રહ્યું છે. એ સાથે જ વાત કરીએ ગોલ્ડ માટે મહત્વનું લેવલ. ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો નજીકના સમયગાળામાં સોનાના ભાવમાં $3700 થી $4100 પ્રતિ ઓન્સ વચ્ચે સ્થિર રહી શકે તેમ છે. સોના સરખામણીમાં ચાંદીમાં પણ પ્રેશર વધારે છે. તેનું કારણ એક કે ચાંદી માત્ર રોકાણ કરવા સુધી સીમિત નથી, પરંતુ તે ઇન્ડસ્ટ્રીયલ ધાતુ પણ છે. એનર્જી કિંમતોમાં તેજી અને વૈશ્વિક આર્થિક મંદીની આશંકાને કારણે ઔદ્યોગિક માંગ નબળી પડવાનો ભય વધુ તીવ્ર બન્યો છે. એક્સપર્ટ્સના મતે $50 થી $55 પ્રતિ ઓન્સની રેન્જ ચાંદી માટે પણ મજબૂત સપોર્ટ લેવલ માનવામાં આવે. MCX પર તે આશરે $1.70 થી $1.80 લાખ પ્રતિ કિલોગ્રામ જેટલું છે. તેમનું કહેવું કે જો ચાંદી $2,00,000 પ્રતિ કિલોગ્રામથી નીચે આવે તો તે ધીમે ધીમે ધાતુ ખરીદવાની તક તરીકે જોઈ શકાય. તેનાથી વિપરીત ઉપર તરફ $71 એટલે કે આશરે 2.25 અથવા 2.30 લાખનું લેવલ રેઝિસ્ટન્સ હોઈ શકે છે. શું ખરેખર બિયર માર્કેટ શરૂ થઈ ગયું છે? જિયોજીટ ઇન્વેસ્ટમેન્ટના કોમોડિટી રિસર્ચ હેડ હરીશ વીનું કહેવું કે જ્યારે સોનાનો ભાવ $3200 પ્રતિ ઓન્સથી નીચે આવશે ત્યારે જ ખરેખર બિયર માર્કેટ જશે. બીજી તરફ ચાંદીના સ્ટ્રક્ચરલ નબળાઈ ત્યારે માનવામાં આવે જ્યારે ભાવ $44થી નીચે જાય. તેમનું કહેવું કે ગત 2 વર્ષમાં સોના 170%થી વધારાની તેજી દર્શાવી, તેથી વર્તમાન ઘટાડો છતાં તેનો લાંબા ગાળાનો ટ્રેન્ડ હજુ પણ મજબૂત માનવામાં આવશે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, નવા ભાવ, નવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.